સુરતના પૂણા વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનઆર સ્પામાં ચાલતા દેહ વેપાર ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની ટીમે દરોડા પાડી સંચાલક અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે સ્પાના નામે ચાલતા દેહ વેપારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના વચ્ચે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એમ.બી. શેરગીલની ટીમે બાતમીના આધારે પૂણા પોલીસ મથકની હદમાં કડોદરા રોડ ઉપર લેન્ડમાર્ક સામે ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનઆર સ્પામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી સંચાલક ગણેશ મુકેશ સોનાર અને કોમલ નરેન્દ્ર ગોરખનાથ સોનાર સાથે મળી બહારની યુવતીઓ લાવી દેહ વેપાર ચલાવતા ઝડપાયા હતા. તો પોલીસે સ્થળ ઉપરથી ગ્રાહકો દેવાંગ ત્રિવેદી, રાકેશ ગુધાણી, બ્રિજેશ કાછડિયાને ઝડપી પાડ્યા હતા, જ્યાં સ્પા માલિક કલ્પેશ દવે, નરેન્દ્ર સોનાર, રાજુ પંડિત અને પ્રવીણ ઉર્ફે મેક્ષભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે.